અરવલ્લી પોલીસે ઝડપેલા દારૂ ભરેલા કન્ટેનરને એસપી ઓફિસના પાછળના ભાગમાં પાર્ક કરવામાં આવ્યું હતું, જેમાંથી દારૂની કેટલીક પેટીઓની હેરાફેરી કરીને શામળાજી તરફ લઈ જવામાં આવતો હતો। જો કે શામળાજી હાઈવે ઉપર ચારણવાડા અને કેસાપુર ગામ વચ્ચે હાઈવે ઉપર વળાંક આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર ખાડામાં ખાબકી સમગ્ર ભાંડો ફૂટ્યો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। તપાસમાં એસીબીના 2 કર્મચારીઓની સંડોવણી સામે આવતા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા। હાલમાં અરવલ્લી એલસીબીના પીઆઈ આર.કે. પરમાર સહિત 3 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ। સાથે જ સામે આવ્યું છે કે એલસીબી ઓફિસની તિજોરી અને અન્ય 3 જગ્યાએ દારૂ છુપાવવામાં આવ્યો હતો અને અત્યાર સુધી 7 પેટીઓ ટાઉન પોલીસે જપ્ત કરી। આ પોલીસ શું દારૂબંધી કરાવશે? સવાલ ઉભો થાય। જેમના શિરે જવાબદારી છે દારૂબંધીનું પાલન કરાવવાનું, એ જ પોલીસ કર્મીઓ દારૂના હેરાફેરીમાં અથવા તો તેમાં પકડાતા નજરે પડ્યા। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।